કપાસની બજાર વિશે મહત્વની વાતચીત કરી લઈએ। આજે 5મી જૂનનો દિવસ છે અને શુક્રવાર છે। મિત્રો, ગઈકાલે આંતરરાષ્ટ્રીય કોટન એડવાઇઝરી કમિટી એટલે કે આઈસીએસી જેનું ટૂંકું નામ છે, એણે એક રિપોર્ટ જાહેર કર્યો છે અને એ આખી દુનિયાનો કપાસ અંગેનો બજારનો એક વિશ્લેષણનો કામગીરી કરતી હોય છે, સાથે ભાવ પણ એ લોકો રજૂ કરતા હોય છે, એટલે એના રિપોર્ટ બહુ મહત્વના માનવામાં આવતા હોય છે। આપણે એને મહત્વના ગણવા કે નહીં આપણે જ નક્કી કરવાનું। તો આઈસીએસી દ્વારા જે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે એની અંદર મહત્વના જે કપાસ ઉત્પાદક રાષ્ટ્રો છે એના પાકના કે વાવેતરના અંદાજ મૂકવામાં આવ્યા છે। એમાં પાકનો અંદાજ નથી આવતો, પણ વાવેતર કેટલું ઘટશે અને પછી પાક કેટલો થશે એના વિશેની થોડી જાણકારી આપવામાં આવી છે। અત્યારે વાવેતરનો સમય ચાલી રહ્યો છે ત્યારે આ રિપોર્ટને બહુ મહત્વનો માનવામાં આવે છે, એટલે તમે ખાસ આખો વિડીયો જોઈ અને બરાબર અભ્યાસ કરજો। એ પછી આપણે ત્યાં પણ વાવેતર ચાલુ છે અથવા થઈ રહ્યું છે અથવા તો થવાનું છે એના વિશેનો ખ્યાલ આવી શકશે। મિત્રો, અમેરિકાની અંદર વાવેતર વિસ્તારની વાત કરું એ પહેલા તમને કહી દઉં કે કુલ 68% જેટલું વાવેતર અમેરિકાની અંદર અત્યાર સુધીમાં સંપન્ન થઈ ગયું છે, એવો રિપોર્ટ આવેલો છે અમેરિકાના કૃષિ વિભાગ દ્વારા। હવે આગળ વાત કરીએ તો આઈસીએસસીના રિપોર્ટમાં એવું જણાવ્યું છે કે વાવેતર વિસ્તાર લગભગ 6% જેટલો અમેરિકાની અંદર ઘટશે અને 29 લાખ હેક્ટર થવાની ધારણા છે, જેના પરિણામે ઉત્પાદનની અંદર લગભગ 4%નો ઘટાડો જોવા મળશે, આવું આઈસીએસસી કહી રહી છે। અને ઉત્પાદન લગભગ 28 લાખ ટન જેટલું થવાનો અંદાજ મૂકવામાં આવે છે, જે પાછલી 3 સિઝનમાં સૌથી નીચેના લેવલ સુધી ઉત્પાદનનું લેવલ હશે। આ ખાસ નોંધજો। અહેવાલમાં એવું પણ કીધું છે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ અમેરિકામાં છે, વરસાદ ઓછો છે, એના કારણે કપાસના 98% જેટલા પાકને અસર થશે, એટલે ઉત્પાદન થોડુંક ઘટી શકે છે। વાવેતર તો ઘટવાનું છે, એનો પણ અસર રૂપે ઉત્પાદન ઘટશે અને થોડુંક દુષ્કાળની પણ અસર પડશે। અને ખાસ કરીને કપાસના જે છોડવા હોય છે એની ઉપર જોખમ સર્જાયું છે। અલ નીનોની સંબંધિત પેટર્ન જે અત્યારે આખા વિશ્વમાં બધાને ચિંતા કરાવી રહી છે, એના કારણે પણ ઉપજ ઓછી આવે એવું આઈસીએસસી માને છે। આખરે ઉત્પાદન અંદાજ કેટલો આવે છે, ખાસ કરીને વાવેતર કેટલું થાય છે, એ અમેરિકાના ખેડૂતો જ નક્કી કરી શકશે, આ માત્ર અંદાજ છે। બીજી તરફ બ્રાઝિલ પણ અમેરિકાના રસ્તે કદાચ ચાલે એવી સંભાવના છે। સતત 4 વર્ષ સુધી વાવેતર વિસ્તારમાં જબરજસ્ત વધારો બ્રાઝિલની અંદર થયેલો હતો, એ પછી ચાલુ વર્ષમાં 2 પાક લેવામાં આવે છે, એમાં વાવેતર વિસ્તાર કુલ મળીને 6% ઘટી અને લગભગ 20 લાખ હેક્ટર સુધી રહેવાનો અંદાજ છે, જેના કારણે ઉત્પાદનમાં આશરે 10%નો ઘટાડો બ્રાઝિલ પણ જોશે એવું માને છે આઈસીએસસી, અને 38 લાખ ટન જેટલું ઉત્પાદન આપણે બ્રાઝિલની અંદર કરવામાં આવે એવી શક્યતા છે। સૌથી મોટો ઘટાડો જે ગ્રોસો પ્રાંત છે બ્રાઝિલનો, ત્યાં આગળ થાય એવી શક્યતા છે। બ્રાઝિલની અંદર પણ અત્યારે તકલીફ એ જ છે, ખાતરના ભાવ ખૂબ ઊંચા છે, કારણ કે ક્રૂડના ભાવ વધી ગયા છે, વૈશ્વિક માંગ થોડીક નબળી પડી ગઈ છે અને ખાસ કરીને મકાઈ સાથે મજબૂત સ્પર્ધાને કારણે પણ કપાસનું વાવેતર થોડુંક ઘટે છે એવી શક્યતા મૂકવામાં આવી છે। મકાઈના વળતર ત્યાં બ્રાઝિલની અંદર સારા છે, એટલે મકાઈનો વિસ્તાર થોડોક વધી જશે। બીજી તરફ હવે ભારત ઉપર આવીએ તો ભારત વિશ્વનો સૌથી મોટો કપાસ ઉગાડતો દેશ બની રહેશે એવું આઈસીએસસી કહી રહી છે, જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભારતનો કપાસનો વાવેતર વિસ્તાર 118 લાખ હેક્ટર ઉપર સ્થિર રહેશે। ઉત્પાદનમાં જેટલો વધારો ઘટાડો થાય એ પછીની વાત છે, પણ વાવેતર વિસ્તાર ગયા વર્ષે આખા ભારતમાં 118 લાખ હેક્ટર હતો, એટલો જ જળવાઈ રહે એવી શક્યતા છે। પણ આપણે અહીંયા ઉમેરીએ તો ખેડૂતો અત્યારે જે રીતે મંતવ્ય આપી રહ્યા છે જોતા 5-1%નો ઘટાડો થશે એવું અત્યારે લાગી રહ્યું છે, આગળ જતા સ્થિર રહે છે કે ઘટે છે જોવાનું છે। ચોમાસાની આગાહીઓ જે અત્યાર સુધી થઈ છે એ સામાન્ય કરતાં થોડુંક નબળું ચોમાસું રહે એવી શક્યતા છે, એવી આગાહીઓ થઈ છે। ચોમાસાની શરૂઆત આજથી આમ જોઈએ તો કેરળમાં થઈ છે, પણ આગળ ચોમાસું કેટલું વધે એના આધારે વાવેતર થશે। ઉત્પાદનમાં ભારતમાં 8%નો વધારો થવાની ધારણા આઈસીએસસી દ્વારા મૂકવામાં આવી છે। તમને ખાસ કહી દઉં, મારો કોઈ અંદાજ નથી, એટલે ગાળો દેવી હોય તો મને ન આપતા આઈસીએસસીને આપજો। લોકલ વપરાશ ઘણો સારો છે અને યાન તથા ટેક્સટાઇલની નિકાસ છેલ્લા 4 મહિનાથી 5 મહિનાથી જે રીતે થઈ રહી છે નવી સિઝનમાં પણ ચાલુ રહેશે એવું આઈસીએસસી માને છે, એટલે પુરવઠો જેટલો પણ આવે પુરવઠો શોષાઈ જવાની શક્યતા છે। અહીંયા મિત્રો મહત્વની વાત એ કરીશ કે ભારતની અંદર અત્યારે પણ પુરવઠો ઘણો સારો છે, ગાંઠડીઓનો ભરપૂર સ્ટોક છે, આમ છતાં આયાત જકાત 11% હતી, એ કાઢી નાખવામાં આવી છે। આયાત જકાત નીકળી છે, એના કારણે
મોંઘો અને સારી ક્વોલિટીનો કપાસ આયાત થાય એવી શક્યતા છે એવું તાજેતરમાં જ કોટન એસોસિએશન દ્વારા કીધું છે. અને અત્યારે જે માલ પડ્યા છે એમાં નબળા માલ ઘણા છે. નબળો માલ જો હોય તો એનો સીધો અર્થ એ થાય કે જે કાંઈ ટેકાના ભાવમાં ખરીદી કરવામાં આવી કપાસની એની અંદર ગાલમેલ ઘણી થઈ હશે. આ બહુ સ્પષ્ટ છે, કારણ કે ખેડૂતો પાસેથી જે કાંઈ કપાસની ખરીદી કરવામાં આવી તે સારા ક્વોલિટીની જ કપાસની ખરીદી થઈ હતી. પછી કપાસ બગડ્યો છે કે એની અંદર ગાલમેલથી નવો જૂનો બધો મિક્સ કરીને નાખ્યો છે કે નબળો કપાસ નાખવામાં આવ્યો છે, એ મુદ્દો અહીંયા ઉપસ્થિત થાય છે. આપણે કોઈના ઉપર આક્ષેપ નથી કરતા, માત્ર શક્યતા બતાવી છે. વાત કરું ઓસ્ટ્રેલિયાની અંદર પણ ભારે સૂકું વાતાવરણ છે. સિંચાઈનું પાણી ઘણું મર્યાદિત છે અને ઇનપુટનો ખર્ચો વધી ગયો છે, એટલે ત્યાં પણ કપાસનો વિસ્તાર અને ઉત્પાદનમાં લગભગ 10% ઘટાડો થવાની આગાહી ICSE દ્વારા કરવામાં આવી છે. વાવેતર વિસ્તાર સ્થિર હોય છતાં પણ પાકિસ્તાનનું ઉત્પાદન 18% ઘટશે એવું અત્યારે માનવામાં આવે છે, કારણ કે ખેડૂતો અત્યારે પાકિસ્તાનની અંદર નબળા બિયારણની સમસ્યાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. કપાસ વાવવા માટે સારા બિયારણની અત્યારે ભયંકર શોર્ટેજ પાકિસ્તાનની અંદર પણ છે. જીવાતોનો દબાણ બહુ છે અને અનિયમિત હવામાન પણ પાકિસ્તાનના ખેડૂતોને પજવી રહ્યું છે, એટલે આ ખાસ ધ્યાનમાં લેજો. પણ ICSEના જે રિપોર્ટ આવ્યા એ પછી પણ ન્યુયોર્ક કોટનના વાયદામાં ઘટાડાની જ ચાલ રહી છે. આખા વિશ્વ અંગે એ લોકોએ જે કંઈ અંદાજ આપ્યો છે એ ઉત્પાદન ઘટાડાનો છે, છતાં ન્યુયોર્ક વાયદો ઘટ્યો છે. જુલાઈ મહિનાના વાયદાની વાત કરીએ તો 74 સેન્ટ સુધી પહોંચી ગયો છે અને 72 સેન્ટ સુધી ઘટાડાનું જોખમ હજુ પણ ન્યુયોર્ક કોટન વાયદામાં છે. અમેરિકાની અંદર વાવેતરની વાત કરું તો લગભગ 68% જેટલું પૂરું થઈ ચૂક્યું છે. આ ખાસ તમને ફરીથી યાદી આપી દીધી. ભારતીય બજારની વાત કરીએ તો ગાંસડીનો ભાવ એક ધારો ઘટતો જાય છે અને 20 દિવસની અંદર લગભગ 4,500 રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે અને ગાંસડીનો ભાવ 62,000 થી 62,500 સુધી પહોંચી ગયો છે. ઊંચામાં 67,500 સુધીનો ભાવ થઈ ગયો હતો અને CCIનો ભાવ તો 68,000ની ઉપર પણ ગયો હતો. સ્થાનિક બજારોની વાત આગળ વધારું તો કપાસની આવક ગુજરાતની અંદર માત્ર 12 થી 15,000 મણ સુધી માર્કેટિંગ યાર્ડોની અંદર પહોંચી ગઈ છે. કપાસના સરેરાશ ભાવની વાત કરું તો 1450 થી લઈને 1800 સુધી ચાલી રહ્યા છે. કપાસિયા અને કપાસિયા ખોળના ભાવની વાત કરું તો કપાસિયાનો ભાવ લગભગ 870 થી 940 રૂપિયા અને ખોળનો ભાવ 2,050 થી 2,190 રૂપિયા સુધી ચાલી રહ્યો છે. વાત કરીશ આપણા વાવેતરની. ભારતની અંદર પણ વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે. આગોતરા વાવેતર ગુજરાતમાં ચાલુ છે અને એમાં કેટલો વધારો ઘટાડો થાય છે આવનારો સમય કહેશે. પણ એકંદરે ભારતનો ખેડૂત પણ કપાસની ખેતીથી ઘણો જ કંટાળેલો છે. માત્ર વાવેતર વિસ્તાર અત્યારે થોડો ઘણો રિકવર થયો હોય તો તાજેતરમાં જે કપાસના ભાવમાં તેજી થઈ એના કારણે થશે. એ સિવાય હાલ બધા ખેડૂતો કપાસ વાવવાના મૂડમાં નથી. આ બહુ સ્પષ્ટ છે. વાવેતર વિસ્તારમાં હવે એના કારણે કેટલો ઘટાડો થાય છે જોવાનું છે અને આપણને આગળની પરિસ્થિતિ અંગે પણ વાવેતર વિસ્તારના જે આંકડાઓ આવશે એનાથી જ ખબર પડી શકશે. મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવજો. આપ સૌને જય શ્રી કૃષ્ણ.